हिंदुवादी नेता ने धमकी आपनार मौलवीना केस में सूरत क्राइम ब्रांच ने વધુ એક સફળતા મળી છે। બિહારના મુઝફ્ફરથી નેપાળના શહેનશાહ ઉર્ફે મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે। મૌલવીની પૂછપરછ દરમિયાન જે નામો સામે આવ્યા છે તે પૈકી નેપાળના શહેનાજ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરની પણ બિહારના મુઝફ્ફરથી ધરપકડ કરવામાં આવી છે। મૌલવીની પૂછપરછમાં સામે આવેલી માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદને નેપાળ બોર્ડરથી ઝડપી પાડવામાં આવ્યો છે। મુઝફ્ફરથી ઝડપાયો છે શહેનશાહ તો કહી શકાય સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેનાજને મુઝફ્ફર કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માંગ કરી છે। તો કહી શકાય શહેનાજના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે શહેનાજની પૂછપરછમાં હજુ પણ નવા ચોંકાવનારા ખુલાસા હોવાની શક્યતા જોવા મળી રહી છે। આ હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી મળવા મામલે આરોપી મૌલવીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં મૌલવી ઉપદેશ રાણાને ધમકી આપતો જોવા મળ્યો હતો। तारीख 4 रोज सूरत क्राइम ब्रांच द्वारा कठोर एक मौलवी मोहम्मद सोहेल अबूबकर टिमोल ने चौक बजार विस्तार में पकड़वामां આવ્યો હતો। एक बातमी आधारे जेनी पूछपरछ दरमियान અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા। અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાજ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાજ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબિર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું। જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાથે લઈ એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે। हिंदुवादी नेता ने धमकी आपवाना मौलवीना केस में सूरत क्राइम ब्रांच ने વધુ એક સફળતા મળી છે। નેપાળ બોર્ડરથી આવેલા બિહારના મુઝફ્ફરપુરથી શહેનાજ ઉર્ફે મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને મૌલવીની પૂછપરછ દરમિયાન જે નામો સામે આવ્યા હતા તે પૈકી નેપાળનો શહેનાજ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરની બિહારના મુઝફ્ફરપુરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ખાસ કરીને આરોપીને જે મુઝફ્ફર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીને સુરત ખાતે લઈ આવી છે। સીધા આપને સુરત ક્રાઇમ બ્રાન્ચ કચેરીના દ્રશ્યો બતાવીએ છીએ। હાલમાં આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે। ખાસ કરીને હિન્દુવાદી નેતાઓને જે ધમકી આપવાના કેસમાં મૌલવીની જે સઘન પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા છે। પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક મૌલવી જે સોશિયલ મીડિયામાં જે પોતે વાત કરી રહ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક એક નેપાળ અને બીજું પાકિસ્તાન આ બંને સાથે સંપર્કો હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક મૌલવીની વધુ પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ખાસ કરીને શહેનાજ ઉર્ફે મોહમ્મદને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત ખાતે લેવામાં આવ્યો છે। હાલ તો આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે। ત્યારે આગામી સમયમાં રિમાન્ડ મેળવી આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે। ત્યારે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત। હિન્દુવાદી નેતાને ધમકી